સરકારી અધિકારીઓ કર્મચારીઓ માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો। હેકર્સ દ્વારા સાયબર થ્રેટ્સથી બચવા સાવચેતીના પગલાં અંગે માહિતગાર કરાયા। રાજકોટ કલેક્ટર કચેરીના સહયોગથી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નિયામક આઈસીટી અને ઈ-ગવર્નન્સ દ્વારા સરકારી અધિકારીઓ કર્મચારીઓ માટે સાયબર સિક્યોરિટી અંગે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેશનમાં દીપેન દલસાણીયા અને ભૂમિ ડાંગર દ્વારા સાયબર સિક્યોરિટી વિશે સમજણ, સાયબર એટેકના વિવિધ પ્રકારો, સાયબર થ્રેટ્સ અને થ્રેટ્સના સ્રોતો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત આ પ્રકારના એટેકથી બચવા માટેના ઉપાયો જેમ કે ડેસ્કટોપ સુરક્ષા, ઈ-મેઇલ સુરક્ષા અને પાસવર્ડ સુરક્ષા સહિતના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને હેકર્સ દ્વારા વાયરસ, માલવેર, ફિશિંગ, સ્પૂફિંગ લિંક્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેમાં અજાણી લિંક્સ કે સોફ્ટવેર દ્વારા વાયરસ ઇન્જેક્ટ કરવામાં આવે છે, જે ડેટા સિક્યોરિટી માટે નુકસાનકારક હોય છે તેમજ મહત્વના ડેટા થેફ્ટ કરવામાં આવે છે। આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી ડીપ ફેકનો શિકાર બની શકે છે। કેટલાક કિસ્સામાં ઇમોશનલ બ્લેકમેલિંગ કરવામાં આવતું હોય છે।